ક્યાં? કાંઈ નહીં. શ્વાસ રહી ગયો. એક મિનિટ, શ્વાસ રહી ગયો તો દોડીને આવવાની શું જરૂર હતી ઘરમાં? હા, કહેશો મને? ક્યાં ગયા હતા? કૂતરું પાછળ પડ્યું છે? કોઈ માણસ પાછળ આવે છે? માણસ પાછળ પડે ને તો હું કઈ બીવ્યું નહીં. આ શેરીનું કૂતરું છે ને એ અચાનક દોડતું આવ્યું ને તો મને શ્વાસ અધર ચડી ગયો. મમ્મી, મને સમજાતું નથી કે તમે હા, શું છે આ? કાંઈ નહીં, કાંઈ નથી. શું છે? કાઈ નથી એટલે આ છુપાવો છો શું કામ? અરે ભગવાન, છુપાયો. આ કૂતરું પાછળ પડ્યું ને એમાં ભૂલાઈ ગયું. સાડી છે. કેવી છે બેટા? તમે ફરી પાછી ચોરી કરીને આવ્યા ને? શું ચોરી? આ મારી સાચું બોલજો. હા, સાડી ક્યાંથી લાવ્યા તમે? હા, મારી બેનપણીની પાસેથી. પેલી કામિની છે ને એને મને આપી પહેરવા માટે. કોને ત્યાંથી? કઈ કામીની? હા, તને ખબર તો છે એ મારી એક જ ફ્રેન્ડ છે અને એણે મને સાડી આપી દીધી અને આમ જો રોકડા રૂપિયા ગણીને આપ્યા છે. કઈ એમને નથી આપી. રોકડા રૂપિયા તમે આપ્યા એમ? હા. હું તમારી વાત કોઈ દિવસ ન માનું. ખોટું ના બોલો. આ જ્યાંથી લાવ્યા હોય ને એ કહી દો, હું ત્યાં જઈને પાછી આપી આવું છું. કીધું ને તને કે એણે મને આપી છે. શું કામ સવાલ પર સવાલ કરે છે? અને તારી મમ્મી તને ચો દેખાય છે? શું કામ ગામ ગધેડો કરે છે? હું તમને ચોર સાબિત નથી કરવા માંગતો, બાકી અત્યારે જ તમને આ રૂબરૂ કરાવત કે કયા તમે તમારી ફ્રેન્ડ પાસેથી સાડી લઈને આવ્યા છો અને તમારી માટે એવી તો કઈ ફ્રેન્ડ છે કે જે તમને સાડી લઈને આપે છે? અને કેટલા રૂપિયા આપ્યા આના? પૂરા 500 રૂપિયા આપ્યા છે ગણીને. 100 રૂપિયાની 5 નોટ. મમ્મી, ખોટું બોલવાની પણ રીત હોય. હા, હદ થઈ હવે તો. શું હદ થઈ? તારી મમ્મીને તું ખોટી સાબિત કરવા માંગે છે. કીધું ને કે આ સાડી હું વેચાતી લઈ આવી છું. હું તમને ખોટા સાબિત કરવા નથી માંગતો. તમારી આ આદતને સુધારો. હું તમને એમ પણ નથી કહેવા માંગતો કે તમે ચોર છો, પણ આ માણસને કોઈ ટેવ પડી ગઈ હોય ને કોઈ દિવસ છૂટે નહીં. વ્યસન, ટેવ એવી વસ્તુઓ છે કે જ્યારે માણસ ગમે તે કરે ને છતાં એને મૂકી ના શકે. જે માણસને તમને જેમ કે ગમે ત્યાં જાઓ તો હાથ સાફ કરવાની ટેવ છે. ગમે ત્યારે તમે કોઈ પણ પ્રસંગમાં ભેગા થાઓ તો પ્રસંગમાંથી કોઈકની વસ્તુ તો ચોરાની જ હોય. આદિ, અને એ વસ્તુ તમારી પાસેથી જ નીકળી છે, નથી નીકળી? એ તો ભૂલથી બેગમાં આવી ગઈ હોય. હા, ભૂલથી ખબર નહીં કેમ તમારી જ બેગમાં ઘૂસી જાય બધી વસ્તુઓ. હું શું કરું? મારી બેગમાં આવી જાય તો તું મારી પર બ્લેમ કરે છે ખોટો. બ્લેમ નથી કરતો, સાચું કહી રહ્યો છું. શું સાચું? તારી મમ્મીને તું ચોર સમજે છે એ સાચું કહી રહ્યો છે તું. હવે જરાક વિચાર કરો કે તમારા ઘરમાં એક વહુ પણ છે અને એ તમારા વિશે શું વિચારે છે. છતાંય તમારી વાતને દબાવીને રાખીએ છીએ અમે લોકો, કોઈને કહેતા નથી. આ સોસાયટી વાળા આમને બૂમાબૂમ નથી કરતા. રોજે એ લોકોને ત્યાં કિસ્સાઓ બને છે. જો સાચું સાબિત કરવા જશું ને તો ચોર આપણે જ સાબિત થશું. આપણી બદનામી પણ થશે. મમ્મી, આ સોસાયટીમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂકશે ને એ નોખા. હાદી, તું દીકરો છે કે દુશ્મન? આ પારકા હોય ને તો પણ એની ભેળ તાણે ઘરના લોકોની, અને તું પોતાની માની આવી હલકી કરે છે. આ કુટેવોમાં કોઈ છે ને સાથ ના આપે. ટેવ સારી હોય ને તો સાથ આપે. જાઓ, આ સાડી પાછી દઈ આવો ને 500 રૂપિયા પણ લઈ આવો. 500 રૂપિયા આપ્યા છે ને તો આ સાડી નહીં મળે ને, સમજો? જા અહીંયાથી. મમ્મી, મમ્મી, ક્યાં ગઈ હતી તું? મમ્મી ક્યાં છે? મમ્મી અંદર રૂમમાં હશે એમની. આદિ, હું તમને શું કહું છું, આપણે છે ને આપણી દિવાલ પર મોટા મોટા કાચના ટુકડા લગાવી દેવા છે, જેથી કરીને કોઈ દિવાલ ટપીને અંદર ના આવી શકે. કેમ? જો ને, આ સોસાયટીમાં કેટલી ચોરીઓ થાય છે તમને ખબર છે? આજે જ કાંતા માસી મને કહેતા હતા કે બિચારા નવી સાડી લઈ આવ્યા હશે અને એક જ વાર પહેરીને દોરીએ સૂકવી હતી ને તો કોઈક સાડી લઈ ગયું. એટલું જ નહીં, આ બાજુવાળા રતિબેનની વહુ, એની પણ સાડી ખોવાઈ ગઈ હતી 15 દિવસ પહેલા. મને તો ડર લાગે છે ક્યારેક કંઈક મોંઘી વસ્તુ બહાર રાખી હોય ને તો ગમે તે આવીને લઈ જાય. એના કરતાં મોટા મોટા કાચના ટુકડા લગાવી દો દિવાલ પર, કોઈ પણ આવે ને તો પગ ચીરાઈ જાય. હા, ચોરી કરવા માટે ચોર દિવાલ ઠેકીને ન આવે, તો ખુલ્લે આમ આવે, બધાની સામે આવે અને નજર ચોરાવીને ચોરી કરીને જતો રહે. જો આ એક ફરિયાદ નથી, સોસાયટી આખામાં જ્યારે છેલ્લે પરમ દિવસે મીટિંગ થઈ હતી ત્યારે પ્રમુખ પણ ફરિયાદ કરતો હતો કે
એની ઘરવાળીની બુટ્ટી પણ જતી રહી છે. અને બીજા બધા તો જે બોલતા હતા, કોઈ કહેતું હતું કે એની એક બંગડી ગઈ છે, તો કોઈ કહેતું હતું કે શું કહેવું મારે તને. આદિ, તમને શું લાગે છે આટલું નીચ માણસ કોણ હોઈ શકે? શું બોલે જ તું? તમે તો મને ડરાવી દીધી. પ્લીઝ તું કઈ અમથમ ન બોલ. કેમ? તમને તમારા મમ્મી પર શક જાય છે? મમ્મી સવારમાં જ એક નવી સાડી ખરીદી કરીને આવ્યા છે. વ્હાઈટ કલરની છે? હમ બ્લુ કલરની બોર્ડર? હમ વાવ, મળી ગઈ સાડી. 500 રૂપિયામાં લાવ્યા છે. એમના ફ્રેન્ડ કામિની બેન કોઈ છે. શટ અપ. હું હમણાં જ માસી પાસે જઈને એમને કહું છું કે તમારી સાડી મળી ગઈ છે. અરે મારા જ પ્લીઝ કોઈને કંઈ કહેવાની જરૂર નથી. જો મમ્મીને મેં ઘણા સમજાવ્યા, ઘણું કીધું, સમજ્યા? એ સાચું બોલ્યા જ નથી. મને સાચો પડવા જ નથી દીધો. એમણે તો કહ્યું કે મેં પૈસા આપીને ખરીદી કરી છે. અને હવે જો આપણે એને કંઈ પણ કહેશું ને તો એ કાંતા માસી સાથે પણ બાતશે, કહેશે કે તું એક જ આવી સાડી લાવી શકે? હા, માર્કેટમાં એક જ તારા માટે સાડી છપાણી હતી. આદિ, પ્લીઝ તો પણ શું પ્લીઝ? મમ્મી સાથે વાત તો કરવી પડે ને આપણે. હું મમ્મીને જઈને સમજાવીશ કે તમે જે કરો છો ને એ ખોટું કરી રહ્યા છો. અરે કોઈ મારી નવી સાડી લઈ જાય તો મને કેવું લાગે? લાગે, દુઃખ લાગે, હું ક્યાં ના પાડું છું. તું સમજાવજે. મેં મારી રીતે ઘણીવાર પ્રયત્ન કર્યો છે, પણ મમ્મી ક્યારે મારી વાત સમજ્યા નથી. આઈડિયા, મારી પાસે જબરજસ્ત આઈડિયા. મમ્મીને આ બીમારી છે, મને તો એવું લાગે છે. જ્યારે જ્યારે આપણે એમની સાથે વાત કરીએ ને ત્યારે એ નોર્મલી જ વાત કરતા હોય છે, પણ ખબર નહીં કેમ કોઈના ઘરેથી કંઈ પણ વસ્તુ લઈને ભાગે ને ત્યારે એમનું મોઢું જોવા જેવું હોય છે. ખબર નહીં મોઢા ઉપર એટલું તેજ ક્યાંથી આવે છે, શું કામ આવે છે, ખુશી કઈ વાતની મળે છે એમને. બીમારી? સિરિયસલી? હા, કઈ બીમારી નથી, ગંદી લત છે. અરે કોઈને ચોરી કરવાની લત હોય ને એને બીમારીમાં ન સામેલ કરવી જોઈએ. આ તો ખોટા લક્ષણો કહેવાય. હું શું કહું છું, મને એક આઈડિયા આવ્યો છે. કરીએ? શું? એ જ જે મમ્મી કરે છે. એટલે એ સાડીને તિજોરીમાંથી લઈ અને હું માસીને પાછી આપી આવું. થઈ શકે, હમ એવું જ કરશું. મમ્મી સૂઈ જાય પછી તે ઘણી બધી વસ્તુઓ બધાને વેચી જ દીધી છે ને. આ પહેલી વાર તો નથી કરતા, પણ આ વખતે આપણે કોઈને આપવા નથી જવું. કાંતા માસીના ઘરની થોડી દૂર એક થેલીમાં નાખીને ત્યાં મૂકી દેશું. હા, એટલે કદાચ કાંતા માસી જોશે તો એમને થશે કે સાડી ભૂલમાં કોઈ લીધી હશે ને પાછો મૂકી ગયો હશે. શરમ આવી હશે એટલે. હા, જે વિચારવું હોય તે વિચાર. ઠીક છે. પણ હું તો કહું છું કે સાચું કહી દેવાય. જો સાચી ખબર હોય ને તો માણસ બીજી વાર ચેતતું રહી કે નહીં, ધ્યાન રાખે કે આમનાથી આપણી વસ્તુઓને છુપાવીને રાખવાની છે. સોસાયટીની અંદરથી આપણને બહાર કાઢી મૂકશે તો? પ્રમુખ કહેતો હતો કે પોલીસ પણ બોલાવી છે. આ ચોરી વધતી જાય છે તો આનો કંઈક તો રસ્તો કાઢવો પડશે ને. હા, સંભળાયું નહીં. મને પણ એવું જ થાય છે. હા, ઘણીવાર સંભળાતું નથી. એ બધા જે વાતો કરતા હોય ને એને મારે ન સાંભળ્યા બરાબર જ રાખવી પડે છે. બરાબર છે તમારી વાત. મમ્મી અંદર છે, પ્લીઝ તું વાત કર ને એમની સાથે. રહેવા દો ને. કાંતા માસીની સાડી મમ્મી લઈ આવ્યા, મારે શું? અને હવે જવું પડશે. હા, મમ્મી, મમ્મી, એમને પણ સંભળાતું નથી. મમ્મી, મીરા આવી ગઈ છે.